કોલકાતા હત્યાકાંડને લઈને દેશના કેટલાક સ્થળોએ તબીબોનો વિરોધ યથાવત. આરોગ્ય મંત્રાલય સામે ઓપીડી સેવા ફ્રી આપી તબીબો નોંધાવશે વિરોધ. મુંબઈમાં મૌન પાળી તબીબોનું પ્રદર્શન. કોલકાતામાં આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સાથે આજે કરી શકે મુલાકાત. હત્યાકાંડને લઈ કેસનો સોંપી શકે રિપોર્ટ. દિલ્હી એમ્સમાં તૈનાત રાજકોટના ન્યુરોસર્જનની આત્મહત્યા. કોઈપણ વ્યક્તિ જવાબદાર ન હોવાનો સુસાઇડ નોટમાં ડોક્ટર રાજ ઘોણિયાએ કર્યો ઉલ્લેખ. લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે 26 ઓગસ્ટથી ઉમેદવારો કરી શકશે અરજી. હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર આપી માહિતી. 9મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાનું પોર્ટલ રહેશે ખુલ્લું.